શું ટેન્સીસ તમને ટેન્શન આપે છે? શું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ બાઉન્સર જાય છે? શું એક્ટિવ પેસિવ તમને અકળાવી નાખે છે? તો જરાય મૂંઝાવાની જરૂર નથી. આપણી પાસે બધા જ ટોપિકના ખૂબ જ સરળ સોલ્યુશન છે. ફોર એક્ઝામ્પલ, એક્ટિવ પેસિવ આપણે જોઈએ કે કઈ રીતના સરળતાથી શીખી શકીએ. એક્ટિવનું એક સેન્ટેન્સ આપણે જોઈએ, રાજ ઇઝ ઇટિંગ એન એપલ. તો એનું પેસિવ સેન્ટેન્સ કેવું થાય? એન એપલ ઇઝ બીઇંગ ઇટન બાય રાજ. આપણને એમ થાય સર આ આપણને સરળતાથી નથી આવડતું, તો જોઈએ કાંઈ જ કરવાનું નથી. આની અંદર શું કરવાનું છે? એક્ટિવમાંથી પેસિવમાં જવા માટે જે કર્તા છે એને આપણે પાછળ મોકલીએ છીએ, કર્મને આપણે આગળ લઈ આવ્યા છીએ. થઈ ગયું સરળ. બીજા નંબરની વસ્તુ, જે પણ આ હેલ્પિંગ વર્બ હોય, સહાયકારક ક્રિયાપદ, એને આપણે મારવાનું મચોડવાનું નથી, એને આપણે સીધે સીધું બેઠું ઉતારી લેવાનું છે. હવે વૈધું શું? તો કે વૈધું છે આ મેઇન વર્બ. મેઇન વર્બ શું છે? ઇટિંગ. ઇટિંગ કયા ફોર્મનું વર્બ છે? તો કે ઇટિંગ V4 છે. આટલું ખબર પડી જાય ને એટલે આપણે આ મેજિકલ ટેબલમાં આવી જવાનું. V4 ક્યાં છે? તો કે V4 અહીંયા છે. તો પેસિવમાં એક્ટિવમાં જ્યારે V4 જુઓ ત્યારે પેસિવમાં આપણે શું કરવાનું? તો બીઇંગ અને V3 રૂપનો ઉપયોગ કરવાનો. તો આપણે કહ્યું બીઇંગ અને V3, ઇટિંગનું V3 શું થાય? ઇટન. આ તમારો જવાબ થઈ ગયો. આમાં કઈ જરાય મૂંઝાવાની જરૂર નથી. બધા જ એક્ટિવ પેસિવના પ્રશ્નો આ રીતે સરળતાથી આપણે કરી શકીએ છીએ. આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારી લક્ષ્યમ એકેડેમીની YouTube ચેનલ સાથે.